મધ્યપ્રદેશના ગુનામાં હનુમાન જયંતિ નિમિત્તે કાઢવામાં આવેલી શોભાયાત્રા પર પથ્થરમારો થયા બાદ તણાવનું વાતાવરણ સર્જાયું છે. તો પથ્થરમારાની ઘટનાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સભ્યો દ્વારા હનુમાન ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો આ દરમિયાન પરિસ્થિતિ કાબુ બહાર જતી જોઈ પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ શરૂ કર્યો હતો. તો આ વિરોધ પ્રદર્શનમાં સામેલ લોકો હનુમાન જયંતિ શોભાયાત્રા પર થયેલા હુમલાના આરોપીઓ સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહ્યા હતા. તો આ સમય દરમિયાન જ્યારે પ્રદર્શનકારીઓએ ફરીથી કર્નલગંજમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે તેમને ભગાડી દીધા. આ પછી તેઓ કલેક્ટરની ઓફિસમાં પાછા ફર્યા અને સવારે 11:30 વાગ્યાથી ગુનાના હનુમાન ચોક ખાતે કામદારો એકઠા થવા લાગ્યા હતા. આ પછી બધા જ કલેક્ટર ઓફિસમાં મેમોરેન્ડમ સુપરત કરવાના હતા, જેમાં આરોપીઓના ઘરો પર બુલડોઝર ચલાવવાની માંગ કરવામાં આવી હતી. તો કામદારો બપોરે 12 વાગ્યાની આસપાસ નીકળી ગયા હતા, પરંતુ એક જૂથ ગરમ રસ્તા તરફ આગળ વધવા લાગ્યું. અહીં પોલીસે જગત સિનેમા નજીકથી કામદારોને ભગાડી દીધા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.